રાજકોટમાં એક ભાઈ તરબૂચ વેચતો હતો ને તે મને એમ થયું ઘેરે લેતો જાઉં. તે ગાડી સાઈડમાં રાખીને હું ઉતરી ગયો. એ ઓળખી, અરે ધીરુભાઈ તમે કીધું? હા હા, અમે ન કીધું તરબૂચ ખાય. ત્યાં એક ખાનદાન પરિવાર ગાડીમાંથી ઉતર્યો ફેમિલી સાથે. એટલે મને ઓલા ખુરશી નાખી દીધી. મને કે આને તરબૂચ આપી દઉં ને, તમે આ પહેલી વાર આવ્યા છો, પછી ઘડીક આપણે નિરાંતે બેહી. તો કાંઈ વાંધો નહીં, હું તો બેઠો ખુરશી માથે. તો એ ખાનદાન પરિવાર એટલે ખાનદાની રૂપિયાથી ન આવે, ખાનદાની એની જીપાનમાં હોય. તો કે ભાઈ આપ આ તરબૂચનો શું ભાવ રાખ્યો છે ને બધું પૂછ્યું. સારા 2 તરબૂચ આપો. તો કે સરસ આપું. આમ તરબૂચ હાથમાં લઈને આમ 2 ટાપલી મારી એક બાજુ મૂકી દીધું. બીજું તરબૂચ લીધું, આમ 2 ટાપલી મારી બાજુ મૂકી દીધું. પછી એને ત્રીજું તરબૂચ લીધું, આમ ટાપલી 2 મારીને કે આ મસ્ત છે, આ લઈ જાઓ. એટલે ઓલા લોકોએ રૂપિયા આપી દીધા, તરબૂચ લઈ લીધું, ગાડીમાં બેસી ગયા, ગાડી નીકળી ગઈ. પછી મેં સ્વાભાવિક તરબૂચ વેચતો તો એને પૂછ્યું. તો મેં કીધું આ તમે આમ ટાપલી મારો તરબૂચને તો તમને ખબર કેમ પડી જાય કે આ મસ્ત આ સારું તરબૂચ છે? મને કે એવું કાંઈ નથી, એમ ખબર પડતી હોય તો હું તરબૂચ વેચું. આ તો એ કે લોકોને એમ ન થાય કે અમને ખરાબ આપ્યું હોય. આ 2 તરબૂચ તો એ કે તાપલી મારવા નોખા રાખ્યા હોય. એ કે હા એ હોય જાય પાછા આ મૂકી દે, વળી કોક આવે એટલે આમ આમ કરી અને એ 2 મૂકીને ત્રીજું પકડાવી દે. હા, અને મને કે આ અમારી કિસ્મતમાં આ તરબૂચનો ધંધો જ આવેલો, મને કે બીજો નથી હાલે. મેં કીધું કેમ? મને કે પાણીપુરીનો મેં ધંધો કર્યો હામા કાંઠે, પણ આ તાપલી મારવાની ટેવ તે પાણીપુરી હાથમાં ઓલા કે મસ્ત આપજો, પાણીપુરી ભરીને કે તપલી મરાઈ ગઈ. તો એ કે ન્યા ધંધો ફેલ થઈ ગયો. એટલે મેં કીધું મારે તરબૂચ ભલા હું ભલો. તો મેં કીધું મને વગર ટપલી મારી આપજે, ભાગમાં એવું નીકળે. મને કે તમે કલાકાર હાઈથી લઈ લ્યો, તમે લ્યો એમાં કાંઈ ખોટું ન હોય. હા, પછી હું તરબૂચ લેતો ગયો. અને આમ તો ધંધો કરવો ને, હા એ અઘરી બાબત છે. લોકો સામેવાળા આરે જેટલા સેટ થાય એટલા કોઈ પણ બિઝનેસમાં એ આગળ વધી શકે. વેપારી કૂતરું કોઈ ગળી ગયું એમ બેઠો હોય કોઈ આવે નહીં. હા, દાંત કાઢીને જવાબ આપે. હા, બાયું કદાચ આખા કાપડની દુકાન વીખીને વૈયા જાય ને કે અમારે રીંગણી કલર જોતો હતો, અહીં ક્યાં ટમેટી કલર છે, પણ તો એ મોટું ન બગાડ, પાછું હકેલીને મૂકી દે. હવે એ પાછા આવે તેથી આનો વટક વાર છે. પાછા એ ઓળખી જાય કે મંજુલા બેન જ હતા એમ. હા, એક ભાઈ હસ્તરેખા જોવડાવવા ગયો. તો જ્યોતિષી કે ભાઈ હસ્તરેખા જોવાના 251 થાય. કે કાંઈ વાંધો નહીં, પૈસા હોય તો એ આવ્યા હોય ને, અમે થોડા લુખડ છે. હસ્તરેખા બતાવી, હસ્તરેખા જોઈ બધી વિગત મેળવી. પછી 251 દેવાના થયા ને તો અહીંયા વાંદરું એક આમ ઝાડવા માથે બેઠું હતું. તો જ્યોતિષી ને ઓલો કે એ કે હસ્તરેખા તો વાંદરાની હોય, એની કેમ નથી જોતા? ઓલો કે વાંદરાને ખીસું ન હોય. હા, આ ખીસું હોય એની જોવી પડે, વાંદરા કોઈ દી જોવડાવવા નથી આવ્યા. કે તમે જો અનુભવી માણસો એમ કે છે કે ઘેરે પત્નીને રૂપિયા આપો ને એનો હિસાબ ન માગો, અને જો તમે હિસાબ માગો તો તમારે દેવાના નીકળે. તમે એમ કહો ને શુક્રવારે 700 આપ્યા, શું કર્યું કે 300 રૂપિયા દૂધના આપ્યા, 100 બકાલા વાળાના આપ્યા, 200 કરિયાણા વાળાને હજી 300 ઘટ્યા તો બાકી રાખ્યા છે, લાવો 300. એટલે અનુભવી માણસો હોય એને હિસાબ ન માગો, દીધા ને એ દીધા. એક ભાઈ એના દીકરાનો સંબંધ જો એક જગ્યાએ ગયો, તે છોકરીનો બાપ કે તમારી દીકરી છે કે ના? તો તમારા કુટુંબમાં છે દીકરી કે ના? તો કે એક કામ કરો, તમારા હગાવાલામાં કોઈ દીકરી હોય એનું હક પણ મારા દીકરા આઈને કરાવો, તો હું અમારી દીકરીને તમારા દીકરા સાથે પરણાવું. ઓલો કે હવે આ મારું નથી થતું એટલે તારી નહીં આવ્યો છું. હા, અને આમાં આવી જવાબદારી કોણ લે? એટલે હક પણ કરવું એ પણ લોટાના ચણા છે, કોઈ કામ હેલા નથી. ચૂંટણી લડવી ને એ અઘરી બાબત છે. હા, જે ઘેરે રજા દઈ દીધી હોય ને પ્રચાર કરવો, એ કઈ નાની સોની વાત છે? અઘરી બાબત છે. હા, અને એમાં તમે ફોર્મ ભરવાના હોય તો કેટલા માણસો ભેગા આવીને ફોર્મ ભરાવીને પાછા